થરાદ આજે ખૂબ જ મસ્ત લાગી રહી છે. થરાદ શહેર રોશનીથી ઝગમગી રહ્યું છે. અલગ જ જોવા મળી રહ્યો છે થરાદનો લુક અત્યારે, જે આજ સુધી અમે અમદાવાદમાં જોયું છે. નમસ્કાર વાવ થરાદ, સ્વાગત છે તમારું થરાદની વાતોના એપિસોડ 2માં. અત્યારે હું ઊભો છું થરાદના આઇકોનિક રોડ પર ને આખો રોડ લાઇટિંગથી ઝગમગી રહ્યો છે ને મારી જોડે થોડાક સ્થાનિક લોકો છે, તો ચલો એમનો પ્રતિભાવ જાણીએ. થરાદમાં આજે જાણે ઘરમાં દિવાળીનો ઉત્સવ હોય, હોળી ધૂળેટીનો તહેવાર હોય, એક તહેવારનો અનેરો આનંદ આવતો હોય એ રીતની અત્યારે ક્ષણ છે. આજે બહુ બધી લાઈટો લાગી છે, મેં અમદાવાદમાં પણ જોઈ છે. થરાદનું વાતાવરણ અત્યારે આમ એકદમ અલગ જ લાગી રહ્યું છે કે આમ જાણે થરાદ નહીં કોઈ બીજી સિટીમાં આવી ગયા હોય. આજે અમે અમારી ફેમિલી સાથે થરાદનું ડેકોરેશન જોવા આવ્યા છીએ, જે આજ સુધી અમે અમદાવાદમાં જોયું છે અને અત્યારે આપણા થરાદના આંગણે જોવા મળ્યું છે. થરાદની અંદર મેં આ પહેલી ફેરા જ હું જોયેલો છે કે આ થરાદમાં માર્કેટ યાર્ડમાં અને આ બધે, કારણ કે અમદાવાદ, મહેસાણા, પાલનપુર એના કરતાં પણ બહુ લાઇટો સિરીઝો બધે ઠણ ગોઠવેલી છે. થરાદ શહેરની જનતામાં જાણે કે દિવાળી જેવો માહોલ હોય એવું દેખાય છે. ચારે બાજુ આખું થરાદ શહેર રોશનીથી ઝગમગી રહ્યું છે. તો આજના માટે આટલું જ. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, અને આ એપિસોડના સ્પોન્સર છે હોટલ શિવા ઇન્ટરનેશનલ થરાદ. ધન્યવાદ.